घर जेम घर घर ना रह्यूं बचपन जा फूलियूं फालियूं ते आजे वेर विखेर थयूं जेणे कंकु काजल लूटिया तेनु तन मन धन लूटूं छे दुश्मन ने हूँ देखाड़िश कंकुनी किम्मत शू छे। बाबा अल्लाह के नाम पर कुछ दे दे बेटे। बाबा एक बात पूछूं? पूछो तो भी ठीक है और ना पूछो तो भी ठीक है। बाबा इस घर में अब रहता कौन है? ये घर आबाद था बेटे, मगर अब बर्बाद हो गया। जो आबाद होता है वो बर्बाद होता है और जो बर्बाद होता है वो आबाद होता है। एक बात याद रखना बेटे कि फकीर के चिमटे में आवाज होती है मगर अल्लाह की लाठी में आवाज नहीं होती, नहीं होती, नहीं होती। अल्लाह मालिक है, अल्लाह मालिक है। हाँ? बापू बेटी गरीबोनो भेली पकवान होय छे। જેમ કૃષ્ણએ સુદામા માથે મહેર કરી હતી એમ ડાકુ સરદાર આપણા માથે મહેર કરી હોય એમ લાગે છે। ભાઈ એક ગ્લાસ દૂધ આપજો। સાહેબ શેનું દૂધ આપું? જેમ બીજી દુકાનોમાં જાત જાતના આઈસ્ક્રીમ મળે છે ને એમ અમારી દીનું દૂધગાલયમાં જાત જાતનું દૂધ પણ મળે છે। ભેંસનું આપો, ગાયનું આપો કે પછી બે આંચળવાળી બકરીનું આપો? ગાયનું આપો। એ લોટીરામ, હા શેઠજી, સાહેબને ગરમ ગરમ ગાયનું દૂધ આપ। ગાયનું દૂધ, ગાયનું દૂધ। જલ્દી કર। જલ્દી જલ્દી શેઠજી જલ્દી। દીનુભાઈ ઇન્સ્પેક્ટર સાહેબને ગધેડીનું દૂધ આપો। ઓહો, પધારો પધારો કુંવરો પધારો। બોલો હું તમારી હું ખાતર બરદાસ્ત કરું? ખાતર બરદાસ્તમાં તો મેં કહ્યું નહીં। આ ઇન્સ્પેક્ટર સાહેબને ગધેડીનું દૂધ આપો। સમજી ગયો ને? હા, ગધેડીનું। દીનુભાઈ હા। 2 લીટર દૂધ આપજો। અરે સુંદરી 2 લીટરની શું જરૂર છે? અરે તું કહેતી હોય તો તારે ઘરે ગાયો ભેંસો બંધાવી દઉં। કેમ ભાઈ? હા બરાબર છે। એમ તો આ એક તમાચો ગાયનો ને આ એક તમાચો ભેંસનો। અરે ભાઈ તને તો લોહી નીકળ્યું। આ લોહીથી આનો સેથો ન ભરું તો મારું નામ સજ્જન સિંહ નહીં। ચાજા તું શું ભરવાનું? તારું મોઢું ધોઈ આવ। સ્ત્રીની કલાઈ શું પકડે છે કાયર? પકડવો હોય તો મરદનો હાથ પકડ। એકની સામે બે લડે એ મર્દાનગી નહીં મશ્કરી કહેવાય। जाओ 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 बालको जाओ। हाँ जाओ 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 અહીંયાથી નહીં, અહીંયાથી। બાપુ બહુ વાગ્યું નહીં? લ્યો લ્યો દૂધ પાવ। આ બકરીનું દૂધ પીવો। પીઓ દૂધ પીઓ। આ બાપુ મારો। ઉઠો, જાવા દ્યો, જાવા દ્યો। બાપુ તમારા તો હાડકા ઢીલા થઈ ગયા નહીં? હા લ્યો આ ગાયનું દૂધ પીઓ। આ લડવામાં જરા તાકાત આવે। હા પીઓ પીઓ। દૂધ પીને વકરો લાગે છે। બાપુ વાગ્યું, બહુ વાગ્યું। દૂધમાં પાણી હતું બાપુ, હાડકા ઢીલા થઈ ગયા નહીં? લ્યો સફરજન ખાઓ, તાકાત આવશે। કાશ્મીરી છે, અરે શિમલા છે।
શેરડી માટે બહુ વાગ્યું નહીં. લ્યો આ તાજું દૂધ પીઓ. અરે વાત બધા આવી ગયા. અહીંયાથી નહીં, અહીંયાથી. આ તો દુકાન છે કે મસાણ છે? ઓહ, આખો દેવાળીઓ કરી નાખ્યો મને. અને તને હું કામ બાકી રાખ્યો? હે 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 દોસ્ત, આ ગામમાં તું નવો આવ્યો લાગે છે. કઈ કામકાજની ખોજમાં હોય તો કહેજે. કામ તો છે, પણ બારે કાજ કરવાનું બાકી છે. પણ તમે? હું માલદારોનો દુશ્મન અને ગરીબોનો મદદગાર છું. એમ તો જ્યાં સુધી કાનૂનની હદમાં રહીને કામ કરશો ત્યાં સુધી મારા દોસ્ત રહેશો. પણ જેવી કાનૂનની હદ ઉલ્લંઘી કે મારો સામનો કરવો પડશે. કેમ? કારણ કે હું અહીંનો ઇન્સ્પેક્ટર છું. Oh. Hmm. કેમ? હવે શું છે? એક સ્ત્રી માટે એની ઇજ્જત, આબરૂ એ જીવતરનો ઝવેરાત છે. મારી ઇજ્જત બચાવવા માટે તમારો આભાર. ફરજ પર આભારનો બોજ ચડાવવાથી ફરજની કિંમત ઘટી જાય છે. તારું નામ? ગૌરી. અને તમારું નામ શું? મારું કોઈ નામ નથી. દિનિયા, એ દિનિયા, દિનિયા, તારી દુકાનમાં કઈ દંગલ થઈ ગયો મેં સાંભળ્યું, સાચી વાત? અરે ફોજદાર સાહેબ, મારી દુકાનમાં દંગલ હું, આખી દુકાન જંગલ થઈ ગઈ. અરે મને કેવું તું ને, હું ખાલી દે જેલમાં. હું કોણ? ફતેહસિંહ ફોજદાર. ભલ ભલાના ભીંગડા ઉખેડી નાખું. બોલ, કોને સળિયા પાછળ કરવા? તો પછી અંદર કરી દો ડાકુ સરદારને. યારે ભૂત માણસ કહેવાય, એનું નામ ન લેવાય. તું ગાંડો થયો છે? હે? તો પછી ઇન્સ્પેક્ટર સાહેબને અંદર કરી દો. એ દૂધને બદલેલા ભાંગ પીધી છે, એ દાઢી વાળાને અંદર કરવા જાઉં એ પહેલા તો હું અંદર થઈ જાઉં. આસ્તે બોલ. તો પછી કોને અંદર કરશો? ઠાકોરના બંને ભાઈઓને? બધા વાઘ બકરા છે કે અંદર કરી દઉં? ગમે તેમ તો ઠાકોર છે. આસ્તે બોલ. અરે ફોજદાર સાહેબ, આ દંગલમાં ઈ બધાય ભેગા મોવાતા. ઈ બધાતા તો શું કામ માથાકૂટ કરે? લાવ કેસરિયું દૂધ. એમ કેસરીયું દૂધ? લાવ પૈસા. પૈસા? મારી પાસે પૈસા માંગેશ? હું કોણ? ફતેહસિંહ ફોજદાર. દૂધમાં પાણી નાખી દીબાને સળિયા પાછળ ઢકેલી દઈશ. ખબરદાર જો પૈસા માંગ્યા છે તો. પૈસા? હે? અરે સાહેબો, મહેરબાનો, કદરદાનો, તમે સળિયાની પાછળ, જો કે સળિયા તમારી આગળ છે એટલે કઈ વાંધો નથી, પણ ફિકર કરો માં, હું તમને સળિયાની આગળ કે પાછળ ક્યાંય નહીં રહેવા દઉં. હે, ખોલી નાખ તાળું. એ કેમ બને? કેમ ન બને? કોને પકડવાને કોને ન પકડવાનું ભાન છે કે નહીં? અરે પકડો હોય તો પેલા હોશિયાર સિંહને પકડો ને. આવા સારા માણસોને શું કામ હેરાન કરો? છોડી મૂકો. સાહેબના હુકમથી પકડવામાં આવ્યા છે. તો મારા હુકમથી છોડી મૂક. એ સાહેબ હુકમ કરવાનો કોણ છે? ખોલ તાળું. હે, પધારો પધારો સાહેબ, પધારો. જરા સાહેબ હવે મીઠી નજર રાખજો. આ સંતરાની સીઝન પૂરી થઈ છે અને હવે કેરીની શરૂ થઈ છે. કેરી? કેસર, કેસર. હવે સાહેબ તમારી સામે કડક પગલા લેશે. હવે ડાયો થામા, ડાયો થામા. એ દાઢી વાળો મારી સામે શું પગલા લેશે? દરબારે પોતે જમાનત આપી છે. આ જૂનાગઢની કેસર. નાલાયકો, હરામખોરો, બાર બજારની અંદર ઠાકોર ઘરાનાની, ઠાકોર ખાનદાની આબરૂને તમે ધૂળધાણી કરી નાખી. અને એ પણ એક મામૂલી ઇન્સ્પેક્ટરના હાથે, જે મારી
મારી સામે પુરાવા મેળવવા માટે જમીન આસમાન એક કરી રહ્યો છે અને તે પકડીને એક શરાબી દરજીની બાણીનો હાથ પકડ્યો. ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. તમે ભૂલ સુધારી લે, કારણ કે ઠાકુર ઘરાનાનો નબીરો એકવાર જે છોડીનો હાથ પકડે છે એ છોડીને છોડતો નથી. હવે તો એ છોડી આ ઠાકુર ઘરાનાની વહુ બનીને આવશે. જાઓ, રામજી દરજીને બોલાવી લાવો.